અમરેલી ગામના ગીરકાંઠા ગામમાં જંગલી પ્રાણીઓના કારણે લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે ધારીના જડજીવડી ગામમાં રાત્રિના સમયે દીપડાએ બે પશુઓ પર હુમલો કર્યો હતો. જોકે ગ્રામજનો નિંદ્રામાંથી જાગી જતા અને બૂમાબૂમ થતા દીપડો ભાગવાના પ્રયાસમાં મુન્ના રામાણીના ઘરમાં ઘૂસી ગયો હતો. જે ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ જડજીવડી ગામમાં દોડી આવી હતી અને ઘરની અંદર માળિયામાં છુપાઈને બેઠેલા દીપડાને વન વિભાગના અધિકારીઓએ ટ્રાન્ક્યુલાઇઝ કરીને પિંજરામાં પૂર્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકારશ્રીને વિનંતી છે કે અવારનવાર આવા હુમલા બને. આ ત્રીજી વખત અમારી ઘીરે ત્રીજી વખત આ હુમલો છે. વરહમાં 3 વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર. પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું. આ માણા દાદા આજ જ બચી ગયા. તો આનું કરવાનું હું. સરકારશ્રીને વિનંતી છે કે આને યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખે.